શકાય કે 5 કર્મચારી એક વર્ષમાં 150 કાર્યો કરી શકે છે, તો 12 કર્મચારી 3 વર્ષમાં કેટલા કાર્યો કરી શકે? કરીએ આપણે. 5 કર્મચારી છે, 1 વર્ષ છે, કેટલા કામ કરે? 150. આ એનું આઉટપુટ થયું. તો સેમ એ જ રીતે 12 કર્મચારી છે અને કેટલા વર્ષ છે? 3 વર્ષ. તો કેટલા કામ કરી શકે? સીધો જ ક્વેશ્ચન છે. કાંઈ આપણે કરતા નથી. આપણે તો શું કરીએ છીએ? હામે પતંગો ચગાવીએ છીએ. થઈ ગયું કે નહીં? ચલો ભાઈ, તો શું થશે? 5 ઉડે તો કેટલા આવે? 30. બસ હવે ચોકડી ગુણાકાર થશે. ક્વેશ્ચન માર્ક બરાબર 12 તેરી 36 અને ગુણ્યા 30. મારી પહેલા તમે જવાબ આપી દીધો હશે. કેટલા આવે? 1080. તો આમાં કોઈ પણ ટ્રીકનો આપણે વપરાશ કરવાનો થતો. સમાન દરે કામ કરતા 5 કર્મચારીઓ 1 વર્ષમાં 150 કામ પૂરા કરે તો 12 કર્મચારીઓ 3 વર્ષમાં કેટલા કામ પૂરા કરે? સીધી વાત. 5 કર્મચારીઓ 1 વર્ષમાં 150 કામ પૂરા કરે તો 12 કર્મચારીઓ 3 વર્ષમાં કેટલા કામ પૂરા કરે? જો આ ચેપ્ટર તમે હરખી રીતે શીખ્યા હોય તો તમને આ જે રમત મેં શું કરી એ ખબર પડી જાય. 5 તરી 15 લ્યો, 12 તરી 36 તરી 108 અને પાછળ 0 એટલે 1080. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. 1080 જવાબ આવશે. કોઈ વસ્તુની કિંમત 25% વધે છે અને પછી 20% ઘટે છે, તો ચોખ્ખો ફેરફાર કેટલો થશે? હાવ સીધો સરળ ક્વેશ્ચન છે. આપણે કોન્સ્ટેબલમાં પૂછાય એવો. 25% વધે છે, 20% ઘટે છે. 25 ના 20% એટલે કેટલા આવશે? 5%. તો જવાબ શું આવશે? 0. બધાનું ગોખેલું હશે. કોઈ ફેરફાર નહીં. કોઈ વસ્તુની કિંમતમાં 25% વધારો થાય અને પછી 20% ઘટાડો થાય તો કિંમતમાં ચોખ્ખી ટકાવારીનો ફેરફાર શું થાય? જો તમે ટકાવારી ચેપ્ટર વ્યવસ્થિત શીખ્યા હોય તમને ખબર પડે કે 25% વધારો થાય તો 100 માં 25% વધારો થાય તો 125% થઈ જશે. અને પછી શું કીધું છે? તો કે એના પછી 20% ઘટાડો થાય તો હવે આ 20% શેના હોય? તો કે આ 20% હોય 125 ના. 125 ના 20%, કોઈ પણ સંખ્યાના 20% એનો 5મો ભાગ. 125 નો 5મો ભાગ એટલે 25 થઈ જશે. જે તમે માઇનસ કરો એટલે 100%. શરૂઆત જ્યાંથી થઈ હતી ત્યાં આવીને ઉભા રહી ગયા. પ્રશ્ન છે કે ટકાવારીમાં ફેરફાર કેટલો થશે? તો સીધી વાત, કોઈ ફેરફાર નહીં થાય. ના તો કોઈ વધારો થશે ના તો કોઈ ઘટાડો થશે. ઓકે.